જય માતાજી, જય માં જહુ. કેમ છો બધા મિત્રો? મજામાં. આજે આપણે માં જહુમાના તમને દર્શન કરાવીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને બીજી પણ ખેતીલાયક વિશે વાત પણ કરીશું. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જય માતાજી, જય માં જહુ. તો મિત્રો આ છે આપણે જહુ માતાજીનું મંદિર, ત્યાંથી આપણે લાઈવ કરીએ છીએ, પણ હાલમાં લાઈવ બંધ છે મિત્રો. તો તમને માં જહુમાના દર્શન કરાવું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. મિત્રો તમે પણ માં જહુમાના દર્શન કરો. આપણે લાઈવ મિત્રો હમણાંથી બંધ છે, એટલે માતાજીના જહુમાના દર્શન તમને મિત્રોને કરાવતો નથી, પણ આજે એટલા માટે વિડીયો શૂટ કર્યું મિત્રો કે તમે બધા દર્શન કરો, માતાજીના તમારી મનોકામના પૂરી થાય એમાં જહુમાને પ્રાર્થના છે. જય માતાજી મિત્રો, દર્શન કરી દો બધા. હજુ પણ આપણે વિડીયોમાં આગળ વાત કરીશું ખેતીવાડી વિશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. તો આપણે માં જહુમાના દર્શન કરી લીધા અને હવે આપણે તમને અમારી ખેતીવાડીમાં શું પાક આવ્યો છે, શું પાક ઉગાડ્યો છે તેના વિશે વાત કરીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. આમાં રઈનો પાક હતો, હમણાં જ લીધો રઈનો પાક મિત્રો. તમને બતાવું, આ છે અમારું ફાર્મ હાઉસ, તમે જોઈ શકો છો. હાલમાં મિત્રો રીંગણનો પાક તૈયાર થઈ ગયો છે, રીંગણ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે અને એમાં આજે પાણી આપવામાં આવ્યું છે રીંગણને, તમે જોઈ શકો છો મિત્રો. બગલા પણ બહુ આવી ગયા છે જીવાત ખાવા માટે. આ છે રીંગણનો પાક, પેલી બાજુમાં છેલ્લે અજમાનો પાક છે મિત્રો, તમને બતાવું. જોઈ શકો છો કેટલા સરસ મજાના રીંગણ આવ્યા છે, અને ચોકલેટી રીંગણ કહેવાય. ખાવામાં પણ બહુ મીઠાશવાળા હોય મિત્રો, તમે પણ ખાતા હોય તો કોમેન્ટ કરજો. તો મારું ફાર્મ હાઉસ, આ છે ટ્રેક્ટર, અને ત્યાં તો રીંગણનો પાક જે તમને બતાવ્યો. આ છે અમારું ફાર્મ હાઉસ મિત્રો. અહીંયા બોરવેલ છે, તમે જોઈ શકો છો મસ્ત મજાનું પાણી હાલ રીંગણમાં જે ચાલુ છે. સામે ઘઉં છે, હવે તમને ઘઉં પણ બતાવીશ મિત્રો, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો તમને ઘઉંનો પાક બતાવું જે હવે તૈયાર થઈ ગયો છે, થોડાક દિવસોમાં આવશે ઘઉં પાક, વાટવાનું આવી જશે, પછી આપણે એને થ્રેશરમાં કટાવીશું, તેનો પણ વિડીયો અપલોડ કરીશું મિત્રો. તમે જોઈ શકો છો ઘઉં. આ બધાએ ઘઉં હાલમાં થોડા ઘણા લીલા છે, કાચા પોચા છે, બધા એક સાથે સુકાઈ જાય પછી તેની આપણી કાપણી કરીશું મિત્રો. સામે તમને બતાવ્યું આપણું ફાર્મ હાઉસ મિત્રો. અહીંયા આપણા ઘઉં છે. અહીંયા પણ રઈનો પાક હતો, ત્યાંના અંદર રસકો નાખ્યો છે પકવવા માટે. જે પણ ખેતીવાડી વિશે જાણતા હોય તો. બીજું સામે ભેંસોનો ચારો માટે રચકો છે, આ પકાવવા માટેનો રચકો છે. મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો. આ આપણા ઘઉં.
અને સામે રહ્યું આપણું ફાર્મ હાઉસ મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખેતી પણ જે પણ કરતા હોય તે કોમેન્ટ કરજો. જય માતાજી, જય મા જહુ.